જૂનાગઢના રોડ રસ્તા ખરાબ બનતા જૂનાગઢ ખાડાનું નગર બન્યું છે। આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલે ભાજપના જૂનાગઢના ભ્રષ્ટ તંત્રને રોડ રસ્તા સુધારવા ચીમકી આપી છે। તાત્કાલિક ધોરણે જૂનાગઢ મહાનગરમાં રોડ રસ્તા સુધારવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરીમાં જઈ ઉગ્ર વિરોધ કરશે। રેશમા પટેલે વધુમાં જણાવ્યું હતું કે જૂનાગઢના ધારાસભ્ય માત્ર પત્ર રમી રહ્યા છે। શરમ આવી જોઈએ। જૂનાગઢ મહાનગરપાલિકા ભાજપની, ધારાસભ્ય ભાજપના, સાંસદ ભાજપના, ડબલ એન્જિનની સરકાર ભાજપની, છતાં પણ સંતો મહંતોની ઐતિહાસિક ભૂમિ જૂનાગઢ મહાનગરની આવી દુર્દશા ભ્રષ્ટાચારીઓએ કરી છે। અમે આવું નહીં ચલાવી લઈએ। સુધારો કરવામાં નહીં આવે તો મહાનગર કચેરીએ જઈ આંદોલન કરશું। જય હિન્દ। હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી। ખાસ કરીને જૂનાગઢની પવિત્ર ધરતી માટે એટલું કહેવું છે કે આજે જૂનાગઢ ખાડામાં ગયું છે। રોડ રસ્તા ભ્રષ્ટાચારીઓ ખાઈ ગયા છે। નવી ગ્રાન્ટો આવે છે પણ મહાનગરપાલિકા ચાવ કરી જાય છે। અને ત્યારે મૂંઝવણની વાત એ છે કે જૂનાગઢના ધારાસભ્ય માત્ર ને માત્ર પત્રો લખીને કાર્યકર્તાઓ પાસેથી ડેટા માંગી રહ્યા છે। શરમ આવી જોઈએ તંત્રને કે મહાનગરપાલિકા તમારા ભાજપની છે, ધારાસભ્ય ભાજપના છે, સત્તા ભાજપની છે, ડબલ એન્જિનની સરકાર છે, તો આવી દુર્દશા તમે મહાનગરપાલિકાની કરી છે, એ પણ સંતો અને મહંતોની પવિત્ર ભૂમિની। મારે એટલું જ કહેવાનું છે કે તાત્કાલિક ધોરણે જૂનાગઢના રોડ રસ્તા અને જે પ્રજાને હેરાનગતિ ભોગવવી પડે છે એ ન ભોગવવી પડે એટલા માટે સમારકામ કરીને સરખા બનાવો અને વારે તોડવાનું બંધ કરો, નહીતર આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી મહાનગરપાલિકાના દરવાજા પર આવી અને આંદોલન કરશે। અમે ન્યાયની માંગ કરીશું, અમે સુધારાની માંગ કરીશું, એ ચોક્કસ છે। એટલે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ દરેક રોડ રસ્તાને સરખા કરવામાં આવે, નહીતર આમ આદમી પાર્ટીની આક્રમક વિરોધનો તૈયારી કરવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર રહે। ધન્યવાદ।